એક ખૂબ જ ધનિક અને સફળ વેપારી પાસે એક યુવાન છોકરો આવ્યો. તે છોકરો દેખાવમાં સ્માર્ટ હતો, પણ તેને ઉતાવળ બહુ હતી. તેણે વેપારીને પૂછ્યું, સાહેબ, મારે પણ તમારી જેમ સફળ થવું છે, પણ મારે વર્ષો સુધી મહેનત નથી કરવી. શું સફળતા મેળવવાનો કોઈ ટૂંકો રસ્તો છે? વેપારી હસ્યો અને તેણે છોકરાને બીજે દિવસે સવારે નદી કિનારે મળવા બોલાવ્યો. બીજે દિવસે સવારે બંને નદી કિનારે મળ્યા. વેપારીએ છોકરાને કહ્યું, ચાલ, મારી સાથે પાણીમાં ઉતર. જેમ જેમ તેઓ ઊંડા પાણીમાં ગયા, પાણી ગળા સુધી આવી ગયું. અચાનક વેપારીએ છોકરાનું માથું પકડીને પાણીમાં ડૂબાડી દીધું. છોકરો પાણીની બહાર આવવા માટે તડફડિયા મારવા લાગ્યો. તે પૂરી તાકાત લગાવી રહ્યો હતો, પણ વેપારી મજબૂત હતો. જ્યારે છોકરો સાવ બ્લૂ પડવા માંડ્યો, ત્યારે વેપારીએ તેનું માથું છોડ્યું. છોકરાએ બહાર આવીને હાંફતા હાંફતા પૂછ્યું, તમે આ શું કર્યું? હું તો મરી જાત. વેપારીએ શાંતિથી પૂછ્યું, જ્યારે તું પાણીની અંદર હતો ત્યારે તને સૌથી વધુ શેની જરૂર હતી? છોકરાએ જવાબ આપ્યો, શ્વાસની. બીજું કાંઈ જ નહીં, ફક્ત એક શ્વાસની. વેપારીએ સમજાવ્યું, બસ આ જ સફળતાનું રહસ્ય છે. જે દિવસે તને સફળતાની જરૂર એવી રીતે પડશે જેવી રીતે પાણીની અંદર તને શ્વાસની જરૂર હતી, તે દિવસે તને સફળતા મળી જશે. સફળતાનો કોઈ ટૂંકો રસ્તો નથી, ફક્ત તીવ્ર ઈચ્છા અને સખત મહેનત જ રસ્તો છે. આ વાત પરથી આપણને બોધ મળે છે કે જે લોકો શોર્ટકટ શોધે છે તેઓ ક્યારેય ઊંચાઈ પર પહોંચી શકતા નથી. સાચી સફળતા એ જ છે જે પરસેવો પાડીને અને ધીરજ રાખીને મેળવવામાં આવે છે.